સમાચાર સાથે હું છું અક્ષય। સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો આવ્યો છે। ચાંદીમાં એક જ દિવસમાં 32,000નો ઘટાડો થયો। વાયદા બજારમાં 1 કિલો ચાંદીની કિંમત 2,33,000એ પહોંચી, જે થોડા સમય પહેલા 3 દિવસ પહેલા 4 લાખ પાર હતી। સોનામાં પણ એક દિવસમાં 8,000થી વધુનો ઘટાડો થયો અને 1 તોલા સોનાનો ભાવ હવે 1,38,000એ પહોંચ્યો, જે 3 દિવસ પહેલા 1,61,000ને પાર પહોંચી ચૂક્યો હતો। તો આ ઘટાડા મુદ્દે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોનીએ નિવેદન આપ્યું। ભાવ ઘટાડા પાછળ એક નહીં અનેક પરિબળો જવાબદાર છે તેવું કહ્યું। પ્રોફિટ બુકિંગ તેમજ સુધરતી વૈશ્વિક જીઓપોલિટિકલ સ્થિતિ પણ જવાબદાર છે। ભાવ ઘટતા લોકોએ લગ્નસરાની ખરીદી શરૂ કરી। હજુ સોના ચાંદીમાં ભાવ ઘટે તેવી શક્યતા છે। સમગ્ર વિશ્વના પરિબળો એવા છે કે જેની અંદરના ભાવ ઘટાડા પાછળનું મુખ્ય કારણ છે। સાથે સાથે કોઈપણ ધંધાની અંદર પ્રોફિટ બુકિંગ આવતું હોય છે। ઇન્વેસ્ટરો દ્વારા જે નીચેના ભાવથી સોના અને ચાંદીમાં રોકાણ કરવામાં આવ્યું હતું, તેઓએ ઉપરના વધતા ભાવની અંદર મોટાભાગે પ્રોફિટ બુકિંગ કર્યું છે, જેના કારણે ભાવમાં ઘટાડો થવા પામેલો છે। પણ સેન્ટ્રલ બેન્કોએ હાલમાં પોતાની ખરીદી રોકી રાખી હોય એવા કોઈ ન્યૂઝ નથી અને 20 દેશો દ્વારા ભવિષ્યમાં ચલણી નાણું માટે પણ પોતાનું ફંડિંગ રોક્યું હોય તેવા કોઈ આપણી પાસે ન્યૂઝ નથી। આવા સંજોગોની અંદર હું આને કહીશ કે ઇટ ઇઝ કોલ્ડ ડીપ બાઇંગ। હજુ પણ થોડી ડીપ બાઇંગ આવે તો આપણે ચોક્કસપણે સોના ચાંદીમાં જે વિશ્વાસનો પર્યાય છે તે રાખવો જોઈએ, રોકાણ કરવું જોઈએ। ભવિષ્યની અંદર આપણને ભાવ ઉપર મળશે મને એવું લાગી રહ્યું છે। 29 જાન્યુઆરીએ સોના ચાંદીએ ઐતિહાસિક સપાટી કુદાવી હતી। 1 કિલો ચાંદી 3 દિવસ પહેલા જ 4 લાખ પાર હતી, જ્યારે 1 તોલું સોનું 1,69,000ની પાર પહોંચી ગયું હતું। પરંતુ તે બાદથી સતત બંને ઊંધા માથે પટકાઈ રહ્યા છે। છેલ્લા 3 દિવસમાં ચાંદી તો 40% જેટલી સસ્તી થઈ ગઈ। સોનામાં પણ 18%નો તોતિંગ ઘટાડો 3 દિવસમાં નોંધાયો છે। એકાએક થયેલા ઘટાડા પાછળ અનેક પરિબળો જવાબદાર મનાઈ રહ્યા છે। નિષ્ણાતો કહી રહ્યા છે કે હાલ ઐતિહાસિક સપાટી હતી ત્યારે રોકાણકારોએ મોટે ભાગે પ્રોફિટ બુક કર્યો। રોકાણકારોએ સોનું ચાંદી વેચતા ભાવમાં હવે કડાકો બોલ્યો। તો બીજી તરફ સોનાની ફિઝિકલ ડિમાન્ડ નબળી પડી છે। તેના ઔદ્યોગિક ઉપયોગને લઈને ચિંતાઓ વધી છે અને તેની અસર કિંમત પર પડી છે। તો હાલ માર્કેટની જે સ્થિતિ છે તેને જોતા નિષ્ણાતોનો મત છે કે સોના ચાંદીમાં રોકાણ કરતા પહેલાં સતર્ક રહેવું જરૂરી છે। નિષ્ણાતો ભાવમાં ઘટાડાની અને ટુકડે ટુકડે રોકાણની સલાહ આપે છે। સાથે જ રોકાણ માટે ખરીદી કરનારા લોકો માટે સોનાના ઘરેણાને બદલે સોનાના સિક્કા કે ડિજિટલ ગોલ્ડમાં રોકાણના વિકલ્પને શ્રેષ્ઠ ગણાવી રહ્યા છે।